નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ભાઈ કૃષિ રાહત પેકેજ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. તો એના અંદર પાક નુકસાન સહાય જે છે એની અંદર શું વિગતો માંગેલી છે, જરૂરી ડોક્યુમેન્ટ કયા છે, આધાર કાર્ડ, બેંક પાસપોર્ટ, શું આપવું, આ બધી જ વાત જે છે આપણે આ વિડીયોની અંદર કરીશું. તો આખો વિડીયો જોશો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને સરકાર તરફથી આવતી તમામ યોજનાઓની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. પ્રથમ વાત કરીએ કે ભાઈ પાક નુકસાન સહાયની રકમ કેટલી મળે છે. તો આ બાબતમાં ઘણીવાર બધાની ભૂલભાલ થતી હોય છે, પણ હકીકત જે છે એ આપણને સ્પષ્ટ કરી છે કે પ્રતિ હેક્ટર દીઠ 22,000 સહાય મળશે. મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે, એટલે કે કુલ 44,000 સુધીની સહાય જે છે એ મળી શકે છે અને રકમ સીધું જ ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે. ઓકે, એટલે પહેલાં તો આપણે આ રકમ જે છે એની સ્પષ્ટતા અહીં કરી લીધી છે મિત્રો. બીજી જરૂરી વાત કરીએ કે ભાઈ અરજી ક્યારે કરવી, આપણે એનો સમય ના ચૂકી જઈએ એના માટે જો ખેડૂત મિત્રો, સમય અહીં ખૂબ જ મહત્ત્વનો છે. ઓનલાઈન અરજી જે છે એ 14 નવેમ્બર 2025 બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને એની અંતિમ તારીખ જે છે એ 29/11 આપવામાં આવેલી છે. તો હવે જોઈએ કે ભાઈ અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, એના વિશે આપણે માહિતી લઈએ મિત્રો. તો અરજી ક્યાં કરવી? તો ખેડૂત મિત્રો, આ અરજી તમે પોતાની રીતે ઓનલાઈન પણ કરી શકતા નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ખેડૂતે પોતાના ગામના VCE, જેને વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખવામાં આવે છે, એના મારફતે જ કરવી પડશે. આથી તમને ભૂલ થવાની શક્યતાઓ ઓછી રહે. દસ્તાવેજોની ચકાસણી પણ ચોક્કસ થાય છે. તમે ફક્ત તમારી જરૂરી દસ્તાવેજો સાથે VCE પાસે જવું જોઈએ. 14 ઓક્ટોબર બપોરે 12 વાગ્યાથી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે અને આગામી 15 દિવસ સુધી અરજી ચાલુ રહેશે, એટલે વિલંબ ન કરતા ફોર્મ વહેલું ભરાવી દો. ફોર્મ ભરાઈ જાય પછી VCE તમારો સહી કરેલો ફોર્મ અને દસ્તાવેજો સિસ્ટમમાં અપલોડ કરશે. તમારી તરફથી ત્યાં સુધીનું બધું કામ પૂરું ગણવામાં આવશે. હવે તમે જ્યારે VCE પાસે ફોર્મ ભરાવશો તો તમે ચેક કરજો કે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને એ VCE જે છે એ આ ડોક્યુમેન્ટને તમારી નજર સામે જ અપલોડ કરે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ભૂલભાલ ના આવે અને તમને આ નુકસાનીનો ફાયદો જે છે એ પ્રમાણમાં મળી રહે. તો પહેલું જે દસ્તાવેજ આપણને માંગ્યો છે 7, 12 અને 8A નકલ જે છે એ તમારે ત્યાં આપવાની, જેથી એ અપલોડ કરે. વાવેતરનો દાખલો જે છે તમારે મંત્રી પાસેથી લેવાનો હોય છે અને એ દાખલો છે એને પણ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ જે ખાતાની અંદર તમે પૈસા જમા કરાવવા ડાયરેક્ટ સરકાર તરફથી મેળવવા માગતા હોય તો એ બેંકની પાસબુક તમારે તે સાથે લઈ જવાની રહેશે. એક એવો નંબર કે જે મોબાઈલ તમે હંમેશા તમારી પાસે રાખતા હોય, એમાં મેસેજ દ્વારા જાણ થતી હોય, તો એ મોબાઈલ નંબર પણ તમારો હોવો જોઈએ. અને એવી એક સરસ વાત કરી દઉં કે ભાઈ બેંકમાં અને તમારી પાસે રહેલો મોબાઈલ નંબર, બરાબર, અને બેંકની અંદર આપેલો નંબર જે આપો અને પાસબુક પર રહેલો નંબર બંને એક જ હોય તો સૌથી વધારે સારું રહેશે. અને એ જ નંબર તમારા આધારમાં પણ જોડાયેલો હશે તો આગળ જતાં કોઈ પણ તકલીફ થશે નહીં. ખાતામાં 1થી વધારે નામ હોય તો સંમતિપત્ર લાવવું. જેમ કે ભાઈ એક ખાતાની અંદર 3 કે 4 ભાઈઓના નામ હોય તો તમારે સાથે સંમતિપત્ર લાવવાનું રહેશે. અને કોઈ પણ એક જ ખેડૂતને આ લાભ મળશે, બધાની ઝેરોક્સ જે છે એ તમારે સાથે આપવાની રહેશે. ત્યારબાદ બધાના મનમાં એક પ્રશ્ન હશે કે ભાઈ આ જે સહાયનું ફોર્મ તો આપણે ભરી દઈએ છીએ, પરંતુ સહાય ક્યારે આવશે, આપણા સમયસર આવશે, આપણને પૈસા ટાઈમે મળશે? તો દરેક માટે આ પ્રશ્ન છે કે આ પ્રશ્ન દરેક ખેડૂતના મનમાં હોય છે. અને સાચું કહું તો તમે રાહ તો જોશો જ, પરંતુ અનિશ્ચિતતા ન હોવી જોઈએ. એટલે કે સરકાર મુજબ ફોર્મ સબમિટ થયા બાદ 30થી 45 દિવસની અંદર પાક નુકસાન સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થશે. આવી જાહેરાત સરકાર દ્વારા અત્યારે કરી દેવામાં આવી છે. તો મિત્રો, અહીંયા જે કાંઈ જરૂરી માહિતી હતી મેં તમારા સુધી પહોંચાડી દીધી છે. આવી જ માહિતીઓ હું આપને આપતો રહું, માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું અવનવી યોજનાઓ તમારા સુધી પહોંચાડતો રહું. તો આપ સૌને આ યોજનાનો લાભ મળે તેવી મારી શુભકામનાઓ સાથે ફરી મળીએ કંઈક નવી યોજના. ત્યાં સુધી આવજો ખેડૂત મિત્રો.